ચાલો મિત્રો, જય માતાજી। હું આવી ગઈ છું પાણીવાળા ડુંગળીમાં। હું આવી ગઈ છું સવાર સવારમાં ડુંગળીમાં પાણી વાળવા। પેલા નાખું એક વાળીને ગીથી અત્યારે કેટલા પૂગી જોવા જવાનું છે। હું ઓલી બાજુ કંઈક પાણી પીવા ગઈ હતી તો નાકું વાળેલું છે અને જોઈ આવીએ પહેલાં આપણે કેટલે પૂગ્યું છે પાણી એમ। જો પાણી હાલ્યું જાય છે હરિયામાં। આને હરિયું કહેવામાં આવે છે। જે ડુંગળી છે જે અહીંથી આ પાળો છે તે ઓલા પાળા સુધી એને હરિયું કહેવાય, રાપુઈ કહેવાય। જો પાણી એટલે જ પૂગ્યું છે। હું પાણી પીને આવી ત્યાં પાણી હજી એટલે જ પૂગ્યું છે કેમ કે હમણાંથી વરસાદ નથી આવ્યો ને તે જમીનમાં તવડા પડી ગયા છે। જો દેખાડું તમને, ચાલો। ત્યાં તવડામાં પાણી બધું વયું જાય છે અને અમારે અહીંયા વરસાદ જ નથી આવતો। કંઈ કેટલા દિવસા વરસાદ નથી આવતો અમારે, એટલા માટે ડુંગળીના જે આ પાંદડા છે ને એ પણ બળવા મળ્યા છે। અને પાણી હરિયામાં જો આવી રીતે ધીરે ધીરે ચાલતું આવે છે। તો વરસાદ હમણાંથી નથી આવતો તો એટલા માટે પછી અમારે હવે પાણી બધા ચાલુ કરી દીધું છે। માંડવીમાં બધે એટલે મગફળીમાં બધે પાણી ચાલુ કરી દીધું છે અને આ ડુંગળીમાં પણ ચાલુ કરી દીધું છે। મગફળીમાં મારા પપ્પા પાણી વાળે છે ને હું અહીંયા ડુંગળીમાં પાણી વાળવા આવેલી છું। કેતનભાઈ આવેલા હતા પાણી વાળવા પણ એ ચીરાવા ગયેલા છે। તો આ બધું પાણી અત્યારે આટલું વાળી લીધું છે ને હજી એટલામાં બાકી છે પાણી પાવાનું। અને બહુ તડકો પડે છે, તમે જોવો। હમણાંથી તો બહુ જ તડકો પડે છે। અમે આમાં ખડ લેવીને અમને ખબર છે, આ જો આ ખડ આમાંથી કાઢ્યું ને અમને ખબર છે કાલે બહુ તડકો હતો, બાપરે। એમાં હાથ બળી જાય એવું લાગતું હતું, એટલા તડકો હતો। તે બધું મોઢું બધું બળવા મળે છે એવું તડકો હતો। અને હમણાંથી અહીંયા ડુંગરવાળું બધું છે ને ત્યાં અહીંયા બહુ તડકો પડે અને અહીંયા ગરમી એટલી થાય। આ ડુંગરવાળો ઇલાકો છે અહીંયા એટલામાં બધે જો ઓલી બાજુ ડુંગરા દેખાય છે તમને। હજી અહીંયા તો ઠીક છે, હજી તો ઓલી બાજુ પણ ડુંગરા છે પણ આ બાજુ વડલા ને એવું બધું આડું આવેલું છે ને એટલે તો આ બધો ડુંગરનો ઇલાકો છે તે અહીંયા બેક વધુ તડકો પડે ને વધુ ગરમી લાગે। આપણે વાટ જોવાની છે કે પાણીનું હરિયું થોડુંક આગળ વધે પછી નાકું વાળવા જવાનું છે। પાણીનું હરિયું છે ને થોડુંક આઘું હોય ને ત્યાં વાળી લેવાનું આવે। તે થોડુંક એટલે જો એટલેથી એટલું આઘું હોય ને ત્યાં પાણી આપણે વાળી લેવાનું આવે જેથી તોય પણ પાણી પૂગી જ જાય હેડે। એટલું કોરું હોય ને ત્યાં પાણી દોડતું બધું પાણી આખા હરિયાનું પાણી આવે અને હેઠે સામે સુધી પોગી જાય। તો આપણે એટલે સુધી વાટ જોવી કે એટલે પાણી પોગી જાય ને પછી આપણે વાળવા જાવી। અત્યારે તડકાનો પરછાયો જો કેવો દેખાય છે, મસ્તીનો દેખાય છે તડકાનો પરછાયો અત્યારે આપણો। પાણી હવે અહીંથી થોડુંક જ આઘું છે, હમણાં પૂગી જશે। તો પાણી પૂગી જાય પછી આપણે નાકો વાળવા જાવી। આવી રહ્યું છે હો પાણી, ધીરે 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 પોગી રહ્યું છે અહીંયા। આ જો આવે છે, જો ધીરે ધીરે। જો અહીંયા પોગી ગયું। આવી ગયું છે પાણી। હવે થોડુંક અહીંયા પૂગી જાય ને પછી આપણે વાળવા જાવી। કેવા બુડબુડિયા બોલાતું આવે છે પાણી,
કેમ કે ઓલા તવડા પડી ગયેલા હોય ને એની અંદર જાય ને એટલે પાણીની બુડબુડિયા બોલે એ તવડા ભરાય ને ત્યાં સુધી. તો ચાલો પાણી પૂગી ગયું છે ને આપણે ફટાફટ નાકું વાળી આવીએ હવે. કેમ કે નાકું વાળીને પછી બીજા હરિયામાં વાળી લેવી જેથી કરીને એ પણ પી જાય. તો કેમ કા જાવી સેવી પણ આમાં ધ્યાન રાખવું પડે ડુંગળી ન નીકળી જાય કેમ કે અહીંયા ડુંગળી બધી છે ને બારી આવેલી જ હોય છે. આપણે પગ લાગે એટલે તરત બારી નીકળી જાય છે. ખાલી થોડાક એવા મૂળિયા છે અત્યારમાં ડુંગળીમાં બહુ મૂળિયા નથી અને ડુંગળી બે ખવામાં નથી કેમ કે એટલે આપણે સંભાળીને હાલવું પડે છે. मेरे दिल की કેતનભાઈ આવી ગયા જુઓ નાકું ટોસવા માંડ્યા છે. હા ટોસવા જ મળે ને સવારમાં એને મોકલ્યા હતા પેલા વારતો હા તો એક નાકું વાળ્યું અંકિતાબેન. એ કેતનભાઈ અત્યારે શીરાવા ગયા હતા એટલે પછી અમે પાણી વાળવા હું વહી આવી. હું કોઈ એક નાકું હું વાળી આવું તો કેતનભાઈ વહી આવ્યા આવે સવારમાં શીરાવીને સા રોટલી ખાઈને વહી આવ્યા છે. અને જો નાકું એ ટોસી નાખ્યું છે તૈયાર કરી નાખ્યું છે અને હવે આ હરિયું પૂગે એટલે તરત એને વાળી જ લેવાનું રહી એને ટોસવાનું જ નથી. આ હરિયામાં તો પાણી રીઝી રીઝીને જ પી જાય છે. પાળામાંથી રીઝે એટલે અહીંયા આવે અને આમાં પી જાય પાણી. મજા આવે છે કે નહીં? હા બહુ મજા આવે હો. કેતનભાઈને બહુ મજા આવે છે હો. મારા હમણાં ટાઈમ થઈ જાય જવાનો નિશાળે. ને અમારે કેતનભાઈને હમણાં ટાઈમ થઈ જાય નિશાળ જવાનું. એને 9 વાગે નિશાળ જવાનું હોય અત્યારે તે પછી મારી મમ્મી કહે કે જા તું 2-3 નાકા વાળી જાય ને પછી નિશાળે વહી. આ હરિયું એટલે પોગી ગયું છે પાણીનું. તો જો એટલું કોરું હોય તો પાણી પાઈ દેવાનું એટલું વાળી લેવાનું હોય તો ચાલો નાકું વાળવા જાવી. કેમ કા મારા પપ્પા આવી ગયા છે નાકું વાળવા. જો એ નાકું વાળવા માંડ્યા છે. હા વાળી લો. તમારા પપ્પાએ નાકું વાળી લીધું છે એ વાળવા માંડ્યા છે નાકું. ચાલો ના જઈને બતાવો. જો પાણી બાંધી દીધું છે હવે આ હરિયામાં જાય અહીંથી. તો મારો તો આજનો વિડીયો જે કે અમે આજે ડુંગળી પાવા આવેલા છે અને ચાલો તો હવે અમે ડુંગળી પાઈ દેવી ને બાય બાય. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.